બિરાજમાન પૂજ્ય મુનિરાજ શ્રી જ્ઞાન રક્ષિત મહારાજને મારા સખત નમન। અહીંયા ઉપસ્થિત વડીલો, મહાનુભાવો અને ગુરુજનો અને વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આવી છું અહીં કહેવાને ઘણું, આવી છું અહીં કહેવાને ઘણું, આવી છું અહીં કહેવાને ઘણું। પૂનમનો ચાંદ આપ સૌએ જોયો હશે, પૂનમનો ચાંદ આપ સૌએ જોયો હશે, પણ હું તો પૂનમનો સૂરજ બનીને આવી છું, પણ હું તો પૂનમનો સૂરજ બનીને આવી છું। આજનો મારો વિષય છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા, સ્વચ્છતા ત્યાં પ્રભુતા। આ વાક્ય કહેનાર મહાત્મા ગાંધીજી, આ વાક્ય કહેનાર મહાત્મા ગાંધીજી કહેવાય છે ને કે સરી જતા સમયને નજર કોણે કરી છે, સરી જતા સમયને નજર કોણે કરી છે, અને ખરી જતા ફૂલોની કદર કોણે કરી છે, અને ખરી જતા ફૂલોની કદર કોણે કરી છે, કદર કોણે કરી છે। આપણા માનનીય પ્રધાનમંત્રીએ સ્વચ્છતા વિશે ઘણું બધું કહ્યું છે। પર્યાવરણે તો આપણને ઘણી દેન આપી છે, પરંતુ તેને સ્વચ્છ રાખવા કસર કોણે કરી છે, પરંતુ તેને સ્વચ્છ રાખવા કમર કોણે કસી છે। આપણા માનનીય પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં 2019માં કહ્યું હતું કે આપણા રાષ્ટ્રપિતા એટલે કે મહાત્મા ગાંધીજીના સપનું હતું કે આપણું ભારત દેશ એક સ્વચ્છ ભારત બને, અને એ અભિયાનને એ મિશનને આંદોલનમાં મૂકતા આપણા નરેન્દ્રભાઈ મોદીએ 2 ઓક્ટોબર 2014માં આ મિશનની શરૂઆત કરવામાં આવી, અને મોદીજીએ સૂત્ર પણ આપ્યું હતું, ન ગંદકી કરીશું અને ન ગંદકી કરવા દઈશું, ન ગંદકી કરીશું અને ન ગંદકી કરવા દઈશું। આ સૂત્રને ગામ, શહેર અને રાજ્ય સુધી પહોંચાડવાનું છે, અને સ્વચ્છતા વિશે વિચારવાનું છે, સ્વચ્છતા વિશે વિચારવાનું છે। આ નીલ ગગનમાં ખળખળ વહેતા ઝરણા અને ધમધમાતા સાગરો, આ મહેકતા વાયુ અને મહેકતી માટીને જો કોઈએ નુકસાન પહોંચાડ્યું હશે ને તો આપણે બધા છીએ, આ માનવી જ છે। જો કોઈએ આ પર્યાવરણ નુકસાન પહોંચાડ્યું છે ને તો આ માનવી જ છે। અરે શું થઈ ગયું છે આ કાળા માથાવાળા માનવીને, અરે શું થઈ ગયું છે આ કાળા માથાવાળા માનવીને, કે જેને આ કુદરતના રંગીન કેનવાસ પર ફક્ત કાળી સહેજ ઢોળી છે। આપણે નથી વિચારતા કે ગંદકીથી કેટલા બધા રોગો થાય છે, ગંદકીથી કેટલા બધા હોસ્પિટલો ભરેલા છે। આપણે ક્યારે જઈને જોયું છે કે તે ગંદકીના કારણે કેટલા બધા લોકો મૃત્યુ પામે છે। આપણે પ્રદૂષણ ન કરવું જોઈએ। તેથી જ આપણા કવિ શ્રી ઉમાશંકર જોશીએ કહ્યું છે કે વિશાળ જગતે એક જ નથી માનવી, અહીં પશુ છે, પંખી છે અને પુષ્પવનોની છે વનસ્પતિ, અહીંયા પશુ છે, પંખી છે અને પુષ્પવનોની છે વનસ્પતિ। આપણે પ્રદૂષણ ન કરવું જોઈએ। ગંદકીના કારણે ડેન્ગ્યુ, મલેરિયા જેવા અનેક રોગો જન્મ લઈ અને લોકોને રોગ પેદા કરે છે, અને તેથી લોકો કેટલાક મૃત્યુ પામે છે। દેશમાં રોગોના કારણે, ગંદકીના કારણે દેશમાં કેટલાક લોકો મૃત્યુના કારણે મરી જાય છે, જેમનું ઘર સૂનું બની જાય છે, અને તેમના ઘરમાં જે કમાવાવાળા હોય છે એ જ મરી જાય છે। એ કાના કારણે? ફક્ત ને ફક્ત ગંદકીના કારણે। આપણે સમજતા નથી કે ગંદકી કરવાથી શું થાય છે અને શું નથી થતું। ગંદકીના કારણે દેશ કેટલો બગડે છે, અને દેશની માન્યતા ઘટે છે। કોઈ હિન્દી કવિએ સાચું જ કહ્યું છે કે સફाई करना आसान काम है, उसकी आहुति देनी गुलामी है। सफाई करना आसान काम है, उसकी आहुति देनी गुलामी है। स्वच्छ रखना आसान काम है, पर उसे बोलना ये हमारी गुलामी है। આપણા વડાપ્રધાનમંત્રીએ લોકોને આહ્વાન આપતા કહ્યું છે કે
ફક્ત આપણા મહાત્મા ગાંધીજીએ દેશ આઝાદ કરાવ્યો, પણ તેમાં સ્વચ્છ અને વિકસિત દેશની પણ કેટલીક અનુમતિઓ હતી. તેઓ ચાહતા હતા કે આપણો ભારત દેશ એકદમ સ્વચ્છ દેશ બને, પરંતુ આ લોકો સમજતા નથી કે દેશ ગંદુ કરીએ તો શું પરિણામ આવે છે. તમે જ ગંદુ કરો છો અને તમારા દેશના જ લોકો આજે હોસ્પિટલો ભરીને ત્યાં ખાટલા પર સૂતા છે. એ તમે જ સમજતા નથી. નરેન્દ્રભાઈ મોદીજીએ કહ્યું છે કે 125 કરોડ ભારતીય મળીને આ દેશને સ્વચ્છ કરવાનું કામ કરે ને, તો આપણું ભારત 125 કરોડ પગલા આગળ વધે. કહે છે ને कि थूकने की नहीं है धरती मैया, अपनी आदत बदलो भैया, अपनी आदत बदलो भैया. पड़ोसी का इंतजार मत करो, देश सबका है. स्वच्छ अभियान बढ़ाओ. अस्तु. भारत माता की जय.